માલિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. આજનું ચરિત્ર છે પરમ ચૈતન્યાનંદ સ્વામી. ઝાલાવાડ પ્રદેશની અંદર સિયાણી ગામ છે. જ્યારે રાઘવાનંદ સ્વામી સિયાણી ગામની અંદર પધારેલા, ત્યાંના દરબાર હરિસિંહજી એમને રાઘવાનંદ સ્વામીને સાંભળ્યા ત્યારે એમના મનની અંદર સદભાવ જાગેલો. પરંતુ હજી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય નહોતો કર્યો. હરિસિંહજીએ નક્કી કર્યું કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો મારા માન્યતા વિદ્વાન બ્રાહ્મણ શિવરામ વિપ્ર ખાતરી કરવા જાય. શિવરામ વિપ્ર ગઢપુર આવ્યા છે, ખૂબ વિદ્વાન છે, બ્રાહ્મણ છે, સદગુણી છે અને પૂર્વના મુમુક્ષુ છે. શિવામ વિપ્ર ત્યાં ગઢપુરમાં રોકાય છે. સભાની અંદર મહારાજને 18 પ્રશ્ન પૂછે છે. એની વિસ્તારથી સત્સંગ જીવનના બીજા પ્રકરણના 37મા અધ્યાયમાં આ કથા છે. મહારાજનું કુળ, ગોત્ર, વેદ, ગુરુ, માતા પિતા, એમનો મત, એવા ઘણા પ્રશ્નો પૂછ્યા છે. ત્યારે સંતોષકારક ઉત્તર પણ ભગવાન આપ્યા છે. પછી શિવરામ વિપ્રને ભગવાનને વિશે દિવ્ય ભાવ થયો. મહારાજે એને દિવ્ય ચરિત્ર બતાવ્યું, દિવ્ય પ્રતાપ બતાવ્યો. એ શિવરામ વિપ્ર ત્યાં જ મહારાજના આશ્રિત થયા, કંઠી બાંધી અને ચુસ્ત મહારાજના સત્સંગી બન્યા છે. શિવરામ વિપ્ર પોતાના ગામ પાછા આવ્યા સિયાણી. દરબાર હરિસિંહને વાત કરી કે સાક્ષાત ભગવાન છે, હું તો આશ્રય કરીને જ આવ્યો છું, માટે તમે જો ચૂકી જશો તો રહી જશો. સાક્ષાત ભગવાન છે માટે એનો આશરો કરો. ત્યારે હરિસિંહજીએ પણ શિવરામ વિપ્રના વચને ભગવાનનો આશ્રય કર્યો. એ પણ સારા એવા સત્સંગી બન્યા. ઘણો સમય થયો. શિવરામ વિપ્રને સંતોના યોગથી, પૂર્વના પુણ્યના પ્રતાપથી વૈરાગ્ય ઉદય થયો અને એમને સંસારમાંથી પ્રીતિ તૂટી ગઈ. કુટુંબ, પરિવાર, પુત્ર આ બધું છોડી શ્રીજી મહારાજ પાસે આવ્યા. દીક્ષા ગ્રહણ કરી અને એ શિવરામ વિપ્ર બન્યા છે અખંડાનંદ બ્રહ્મચારી, જેનું આપણા સંપ્રદાયમાં ઘણું યોગદાન છે. એ વિદ્વાન હતા. શ્રીજી મહારાજના ચરિત્રોના ગ્રંથો લખ્યા છે. એક હરિચરિત્ર કરીને એક સુંદર મજાનો ગ્રંથ એમને લખ્યો છે. સિયાણી ગામના ઘણા મુમુક્ષુઓ અને સાધુઓ પણ એ વખતે હતા, થયેલા છે. હરિસિંહજી દરબાર, આ શિવરામ વિપ્ર સાધુ બહેના અખંડાનંદ, બીજા રામદાસ કરી અને સાધુ થયેલા એક ગઢપુરમાં મહારાજની આજ્ઞાથી માંદા સાધુની સેવા કરતા રામદાસજી. પછી જ્યારે શ્રીજી ધામમાં પધાર્યા ત્યાર પછી એને ગુણાતીતાનંદ સ્વામી સાથે હેત એટલે જુનાગઢમાં આવીને રહેલા.
રામદાસ સ્વામી. એ જ શિયાળીના લાધા શેઠ, ભીમજી શેઠ, જે લાધા શેઠનું નામ 18 પત્રની અંદર 18 જણાના નામ હતા, એ પત્રની અંદર આ લાધા શેઠનું નામ છે. લાધા કાળા કમળસી મળી. અને એ જ શિયાળી ગામના આજે જે આપણે ચરિત્ર સાંભળવાનું છે એ પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા. એ પરમ ચૈતન્યાનંદ સ્વામી, એનો પૂર્વ પરિચય જે દરબાર હરિસિંહજી બાપુ, એમના દૂરના એક સગા હમજીભાઈ કરીને ક્ષત્રિય હતા. એ હમજીભાઈને એક નાનો ભાઈ, એનું નામ હતું અજીતસિંહજી. એ અજીતસિંહજી નાનપણથી જ ખૂબ સંસ્કારી. તે જ આપણા ચૈતન્યાનંદ સ્વામી બને છે. નાની ઉંમરથી એમને કથા વાર્તાની અંદર સત્સંગમાં બહુ પ્રીતિ હતી. કોઈ ગરીબ દીન દુખી આવે તો એને દાન કરવું એને સ્વાભાવિક હતું. પોતે ક્ષત્રિય હતા, એક રાજના માણસ હતા. એ અજીતસિંહજી એમની જ્યારે ઉંમર થઈ ત્યારે સગાવાલાઓએ એમના લગ્ન અને સગપણની વાતો ચાલુ કરી. એ વખતે અજીતસિંહજીએ એમને કીધું છે કે મારે આ સંસારના બંધનમાં પડવું નથી, મારે તો આ સંસારને છોડી અને સાધુ દીક્ષા ગ્રહણ કરવી છે અને આ જીવન ભગવાનની સેવામાં પસાર કરવું છે. બધા સગાવાલાઓ ભેગા થયા. લગ્ન માટે ખૂબ જ આગ્રહ કર્યો છે, પરંતુ જેની ચિત્તવૃત્તિ ભગવાનમાં ખેંચાણી છે એ આ સંસારમાં પડતા નથી. લગ્નની ના પાડી. પછી અજીતસિંહજીને એમ થયું છે કે બહુ જો અહીંયા રહીશ તો આ લોકો પરાણે મને સંસારમાં જોડશે, અને જો કોઈ સાચા સંત મળી જાય, સદગુરુ મળી જાય તો એ ભગવાનની ઓળખાણ કરાવી દે. એટલે તીર્થયાત્રા કરવા માટે, સદગુરુ અને ભગવાનની શોધ માટે ઘેરથી નીકળ્યા છે. પ્રસિદ્ધ તીર્થ દ્વારકા, સોમનાથ, પ્રભાસ, સૌરાષ્ટ્ર તીર્થની ભૂમિ કહેવાય. એ બાજુ એ યાત્રા કરવા માટે નીકળ્યા છે. તીર્થયાત્રા કરવા માટે દ્વારકાની યાત્રા કરી, ત્યાં દર્શન કરી અને પછી સોમનાથ જતા એમણે સાંભળ્યું કે સૌરાષ્ટ્રની અંદર સમર્થ સદગુરુ રામાનંદ સ્વામી એ વિચરણ કરે છે. ભગવાન એને પ્રત્યક્ષ દર્શન આપે છે. એ સદગુરુ પાસે જાઓ તો મારા ભવબંધનના ફેરા ટળી જાય. સાંભળ્યું કે લોજ ગામની અંદર આ રામાનંદ સ્વામીનો આશ્રમ છે, એમના 60 સાધુઓ રહે છે, અને હમણાં એક બાળ યોગી નીલકંઠ બ્રહ્મચારી એ પણ આશ્રમમાં આવ્યા છે, ખૂબ જ પ્રતાપી છે. એવી વાતો સાંભળેલી એટલે અજીતસિંહજી ત્યાં સોમનાથ જતા પહેલા લોજ આવ્યા છે. એ વખતે રામાનંદ સ્વામી ભુજ કચ્છમાં વિચરણ કરે છે, અને અહીંયા આશ્રમની જવાબદારી મુક્તાનંદ સ્વામી સંભાળે છે. મુક્તાનંદ સ્વામી મોટેરા 60 સાધુઓ એની આજ્ઞામાં રહે છે. નીલકંઠ બ્રહ્મચારી સેવા ભાવનાથી આશ્રમની સેવાઓ કરે. અજીતસિંહ જે આવ્યા
એ વખતે મુક્તાનંદ સ્વામી વિશાળ સભાની અંદર ગ્રામજનોની આગળ રામાયણની કથા કરે છે. મુક્તાનંદ સ્વામીને સમગ્ર રામાયણ કંઠસ્થ હતી. એનો કંઠ એટલો મધુર હતો. રામાયણની ચોપાઈઓ ગાય, સુંદર રામાયણની કથા કરે છે. અને મુક્તાનંદ સ્વામી એની કથાની વિશેષતા એ હતી, સભાની અંદર કોઈને પ્રશ્ન થાય મનની અંદર તો એના ઉત્તર અંતર્યામીપણે જાણી અને પોતાના કથાની અંદર જ આપી દે એવા અંતર્યામી હતા, સમર્થ હતા, તીવ્ર શ્રદ્ધાવાન હતા. વચનામૃતમાં પણ મહારાજે એની નોંધ લીધી છે. સારંગપુરનું ત્રીજું વચનામૃત કે આ મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે અમે લોજપુરમાં દીઠા હતા અને ત્યાં જેવી એમની શ્રદ્ધા, વૈરાગ્ય એવો અત્યાર સુધી ચડતો ને ચડતો રંગ છે, પણ મંદ નથી પડ્યો. મોટેરા હતા છતાં પણ મહારાજ એમને ગુરુ ભાવે માને છે. એ મુક્તાનંદ સ્વામીની વાણી સાંભળી અજીતસિંહજીના હૃદયમાં શાંતિ થઈ ગઈ. એને એમ થયું કે બસ આ સંત એવા છે કે મને ભગવાનનો ભેટો કરાવે. હું ઘણી જગ્યાએ ભેટકો ફેર્યો, યાત્રાઓ કરી, પણ ભગવાનને ભેટાડે એવા સંત તો આ જ લાગે છે. એટલે એને મનમાં જે ભગવાનનો માર્ગ લેવો હતો એનો રસ્તો અહીંયા સ્પષ્ટ થયો છે. અને એ વાત બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં લખી છે કે ભગવાનને માર્ગે જવું હોય તો શું નક્કી કરવું પડે? તો કીર્તનમાં લખ્યું છે, કાનુડા કેડે જાઉં રે સમજી સુયાવું, મોહનનું મેળું મારે માથે, કોઈ દી બીજાની નહીં કાવું રે સમજી સુયાવું. આગળ એમ કે છે કે આ સંસારમાં પડવું નથી, વરવું નથી ક્યાંય, પણ વરવા જેવા તો એક નટ નાગર છે. ભગવાનની સાથે સગપણ જોડવાનું છે. વરીએ તો નટ નાગર ને વરીએ, અખંડ એવા તન છાવું રે સમજી સુયાવું. બ્રહ્માનંદ કહે અવર પુરુષને, વરવાથી રૂડું વિખ ખાવું રે સમજી સુયાવું. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે અવર પુરુષ એટલે બીજાને વરવું એના કરતા તો વીખ ખાવું, વીખ એટલે ઝેર ખાઈને મરી જવું સારું, પણ બીજા હારે સગબણ ન કરાય ભગવાન સિવાય. ઝેર ખાઈને મરવું સારું. અજીતસિંહજીને નિશ્ચય થયો, મુક્તાનંદ સ્વામીને મળ્યા, નીલકંઠ બ્રહ્મચારીના દર્શન કર્યા, હૃદયમાં વૈરાગ્ય જાગૃત થયો. ઈચ્છા તો હતી જ. મુક્તાનંદ સ્વામીને કીધું કે મારે સાધુ બનવું છે. તો કે ગુરુ મહારાજ ભુજ ગયા છે, પાછા આવે ત્યારે એમને વાત કરો, ગુરુની આજ્ઞા એ પ્રમાણે કરો. રામાનંદ સ્વામી ભુજનગરથી આવ્યા, વાત કરી. રામાનંદ સ્વામી એમને દીક્ષા આપી છે. અજીતસિંહજીને દીક્ષા આપી, પરમ ચૈતન્યાનંદ સ્વામી એવું નામ પાડ્યું છે. એ પરમ ચૈતન્યાનંદ સ્વામી
પછી તો રામાનંદ સ્વામી ધામમાં ગયા, શ્રીજી મહારાજે ગાદી સંભાળી ત્યારે શ્રીજી મહારાજનો એમને અડગ નિશ્ચય થયો છે. શ્રીજી મહારાજનો મહિમા અગ્રગણ્ય જે 7 સંતો મહારાજે રાખેલા એની અંદર પરમ ચૈતન્યાનંદ સ્વામીનું નામ છે. જે દેશ દેશના સત્સંગીઓ આવે, કોઈ વિદ્વાનો આવે, એની સાથે શાસ્ત્ર ચર્ચાઓ કરવી હોય તો એમાં 7 સંતો રાખેલા, એમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી પણ હતા. એ સત્સંગ જીવનના 3જા પ્રકરણના 2જા અધ્યાયની અંદર આ ઉલ્લેખ છે. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી થોડા સમયમાં એને જે દીક્ષા આપેલી એવા જે સાધુઓ એ પણ થોડા થોડા અંતરે બધા ધામમાં ચાલ્યા ગયા છે. એમાં શ્રીજી મહારાજ વખતે 12 સંતો રામાનંદ સ્વામીના દીક્ષિત હતા. 12 ગુરુભાઈ એમ મહારાજ એમને સંબોધન કરતા, કારણ કે રામાનંદ સ્વામીના દીક્ષિત હોય એટલે શ્રીજી મહારાજના ગુરુભાઈ થાય. એમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજના ગુરુભાઈ હતા. એટલે ગુરુભાઈ હતા એટલે સ્વાભાવિક છે એમને આદર આપે, એમને સન્માને. બીજા પણ જે સંતો નાના હોય એ એમને સન્માન આપે, આદર આપે, બધી જગ્યાએ એનું પૂજન થાય. એમ મહારાજ પણ એનો સત્કાર કરે, પરંતુ પૂર્વના ક્ષત્રિય ખરા, રાજવંશી ખરા, અને આટલો આદર સત્કાર માન થોડું મળે એટલે હૃદયની અંદર અહંકાર જે માન હતું એ અંકુરિત થયું અને ધીમે 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 માન વધતું ગયું અને પોતે અભિમાની બની ગયા છે. ખુદ ભગવાનની સાથે પણ એને અભિમાન નડ્યું છે. આવા સંત છે, ભગવાન માને છે, છતાં પણ એમને 1-2 પ્રસંગ એવા બન્યા કે ભગવાનનો ત્યાગ કરી અને પોતે ચાલ્યા જાય છે. ખુદ ભગવાનની સાથે એક અહંકાર, અભિમાનનો દોષ નડ્યો અને ભગવાનનો પણ ત્યાગ કર્યો છે. એવા 2 પ્રસંગ બન્યા છે. એક પ્રસંગ એવો બન્યો કે મહારાજ ગઢપુરથી અમદાવાદ પોતાના સંતોની સાથે જઈ રહ્યા છે. વચ્ચે ભાલ પ્રદેશમાં પણ ભક્તોના આગ્રહથી જુદા જુદા ગામની અંદર જતા એક તાવી ગામ મહારાજ પધાર્યા છે. તાવી ગામ તળાવને કિનારે મહારાજ બેઠા છે. ત્યારે મહારાજે ગામધણી બાપુને કીધું કે તમે જાઓ, અમારે ક્ષૌર કર્મ કરાવવું છે. ક્ષૌર કર્મ એટલે કે મુંડન, હજામત કરાવવાની છે. એટલે કોઈ વાણંદ તમારા ગામમાંથી લાવો એટલે મુંડન કરી દે. વાણંદને બોલાવવામાં આવ્યો. મહારાજ બેઠા એ વખતે હજામત કરે છે વાણંદ, પણ આ વાણંદ કંઈક જુદી પ્રકારનો હજીઓ ખેંગારના વખતનો. તમારે વાળ કાપે એટલે વાંધો ન આવે, ઉપર ઉપર કાતર હાલતી હોય, પણ અમારે મુંડન કરે એમાં જો બેદરકાર હોય તો તકલીફ થાય, છોડિયા બાળી નાખે. તો આ એવો વાણંદ ભટકાઈ ગયો અને એવો હજીઓ આયકો અને મહારાજ કીધું ભાઈ બંધ રાખ, તારી પાસે નથી કરાવવું, અધૂરી હજામત. મહારાજ ઊભા થઈ ગયા કે અહીંયા નથી કરાવવું, બીજે ગામ જઈને કરાવશું. અરે મહારાજ અધૂરું ના, બીજે ગામ જાઓ આમને. દરબાર જાલમસિંહજી એ જલ્દી પોતાનો ઘોડો દોડાવી બાજુમાં દેવળિયા ગામ ત્યાંથી વાણંદને લાવ્યા, ઘોડા ઉપર બેસાડીને. સારો વાણંદ આવીને મહારાજનું એમને ક્ષૌર કર્મ પાછું મુંડન ચાલુ કર્યું. એ વખતે મુક્તાનંદ સ્વામી પણ સાથે હતા. મુક્તાનંદ સ્વામી બાજુમાં બેઠા છે, નીચે બેઠા છે ભૂમિ ઉપર. મહારાજ પાથરેલું હતું એની ઉપર બેઠા છે. આ મુંડન કરવાનું કામ ચાલુ છે. એ વખતે આ પરમ સદ્યનાનંદ સ્વામી અને એમની સાથે પૂર્ણાનંદ સ્વામી
એ બંને આવ્યા. હવે મુક્તાનંદ સ્વામીને તો મહારાજ ગુરુ ભાવે માનતા, છતાંય નીચે બેઠા છે અને આ બંને અભિમાનની મૂર્તિઓ આવી ધાબળો પાથરી, ઊંચું આસન બરાબરનું પાથરી એની ઉપર બેઠા. મહારાજને ખબર તો હતી કે આનામાં અભિમાન આવ્યું છે, કોઈનો આદર કરી શકતા નથી. મુક્તાનંદ સ્વામી જેવા સંત નીચે બેઠા છે ભૂમિ ઉપર અને એની સામે આ ધાબળો પાથરીને બેઠા બેવડો. એટલે મહારાજે એનું અભિમાન દોષ દૂર કરવા માટે જ મહારાજે કીધું કે જુઓ, કોઈએ મૂર્તિમાન માન જોયું છે? માન, મૂર્તિમાન માનની મૂર્તિઓ જોઈ હોય તો જ આ બે બેઠી. મૂર્તિમાન માન છે, નિર્માનીપણાનો અંશ નથી એનામાં. એવું મહારાજે કીધું કડક શબ્દમાં. અને ઓલા બેયને ખોટું લાગી ગયું, અભિમાનને ખોટું લાગી જાય એટલે ત્યાંથી ચાલતા થઈ ગયા. મહારાજની સામે એક શબ્દ બોલાવીને મહારાજ કે કાંઈ વાંધો નહીં. ગઢપુર પાછા આવી આવ્યા, નથી અમારે જવું ત્યાં. ગઢપુર આવી આવ્યા, સાથે જવાનું હતું એ છોડીને આવી ગયા. આ એક પ્રસંગ બન્યો, બધાને ખબર પડી ગઈ કે અભિમાની છે. મહારાજે પણ બધાની વચ્ચે કીધું એટલે બધાને ખ્યાલ આવી ગયો. દાસત્વ જે ભક્તિ જોઈએ એ એનામાં આવી નહીં. અને ગુરુભાઈ હતા એટલે મહારાજે બહુ કઈ કીધું નહીં, પણ આના મનનો જે અહંકાર મહારાજે નક્કી કર્યું કે આ દૂર કરવો પડશે, નહીં તો મોક્ષ માર્ગમાં અભિમાન ઢળશે. એટલે પ્રેમાનંદ સ્વામીએ કીર્તનની અંદર માગ્યું છે ભગવાનની પાસે, સદગુણો આવે, મોઢાઈ આવે તો હે ભગવાન અમને વરદાન આપો કે અભિમાન ન આવે. એ વરદાન માગ્યું છે કીર્તનની અંદર કે દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર એ વર માગું છું. દાસ નહીં પણ દાસનો દાસ. આપણે ભગવાનના દાસ થાય એવા નવી નવાઈ નથી, એના બધા થાય, પણ ભગવાનના જે દાસ હોય એના દાસ. દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર એ વર માગું છું. પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર એ વર માગું છું. આ વિનંતી છે પ્રેમાનંદ સ્વામી કે અભિમાન આવી જાય એટલે ભગવાન જેવા ભગવાન હોય તો પણ એની સામે નમી શકતો નથી. અને સત્સંગમાં એવા ઘણા થઈ ગયા, ઊંચી પદવી પામી ગયા, ઐશ્વર્ય સમાધિ નિષ્ઠ હતા, પણ અભિમાન નામનો દોષ જેમ ભળ્યું પૈ સાકરમાં અહીં ઝેર. તમામ સદગુણોને ઝેર કરી નાખનાર હોય તો એક અભિમાન છે. અલિયા ખાચર એને પણ મહારાજની સાથે 4 પ્રસંગો બનવાથી અભિમાન નામના દોષથી મહારાજનો ત્યાગ કરી અને ચાલ્યા ગયા છે, ઠેઠ સુધી પાછા આવ્યા નથી. મેઘજીત એને પણ મહારાજની સાથે અહંકારથી ઉકળતા તેલની અંદર પોતાના હાથ નાખ્યા અને કીધું કે હું સમાધિ નિષ્ઠ છું, મને કાંઈ થાય નહીં. હાથ દાજી ગયા
તો એ સિંદરી બળે પણ વળ ન જાય અને પાછી જાહેરાત કરી કે આજથી ચોથે દિવસે હું મારી શક્તિથી હું ધામમાં જઈશ. મુક્તાનંદ સ્વામી જેવા સંતોનો અનાદર કરતા મહારાજે કીધું તારી તાકાત હોય તો જઈ જા, ધામમાં જઈ જાજે. કેમ જવાય? તો કે જાઓ, હું સમાધિનિષ્ઠ છું, રામાનંદ સ્વામીનો શિષ્ય. મહારાજ કે જા. યોગ શક્તિ હતી. ચોથે દિવસે પ્રાણને સંકેલી હૃદયમાં લાવી, બ્રહ્મરંધ્રમાં લાવી અને પોતે શરીર છોડવા માટે યોગની ક્રિયાઓ મીંડો કરવા. પણ મહારાજે કીધું જાજે. કેમ જવાય? બ્રહ્મરંધ્રમાંથી જઈ ન શીખો. શરીરની નાડીઓ તૂટી ગઈ. પછી એમ થયું પાછો હૃદયમાં જીવને સ્થાપન કરું. હૃદયમાં જીવ આવ્યો નહીં, બહાર ગયો નહીં, અંદર આવ્યો નહીં, લટક મેળમાં. અને એટલી પીડા થઈ છે, શરીર આખું તૂટી ગયું, તડફડિયા મારે, ભયંકર ચીસો બાળે, તડફડિયા મારે. પછી ભગવાનને શરણે આવ્યો. પછી મહારાજ આવ્યા અને પછી એને ઠેકાણે લાવ્યા. અભિમાન ભગવાનની સામે બાદ ભરવા જાય. રઘુનાથ દાસ અભિમાનથી મહારાજની સામે વિવાદ કર્યો. મહારાજની સામે રામાનંદ સ્વામીની મિલકત હતી, એમાં ભાગ પડાવ્યો. આટલા મંદિર મને મળવા જોઈએ, આટલા મંદિર તમારા, હું રામની મૂર્તિ પધરાવું, તમારે કૃષ્ણની પધરાવી. બહુ મોટો વિવાદ છે. એટલે આપણા સંપ્રદાયમાં રામની મૂર્તિ મહારાજે નથી પધરાવી. પછી ઈ રઘુનાથ દાસ વિમુખ થઈને વિયોગ ગયો. હરબાઈ અને વાલબાઈ એ પણ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. એ પણ અહંકાર નામના દોષથી સત્સંગનો ત્યાગ કરીને જતા રહ્યા છે. નિર્વિકલ્પાનંદ સ્વામી વિદ્વાન પણ અભિમાન નામના દોષથી મહારાજનો ત્યાગ કરીને જતા રહ્યા છે. દીનાનાથ ભટ્ટ, પૂર્ણાનંદ સ્વામી એ પણ અભિમાનથી સત્સંગ છોડીને જતા રહ્યા છે. ભગવદાનંદ સ્વામી કીડી સખી ખૂબ સુંદર કંઠ ગવૈયા હતા, પણ અભિમાન નામના દોષથી એ પણ સત્સંગ છોડીને જતા રહ્યા છે. એટલે પ્રથમના 56માં વચનામાં લખ્યું છે કે સાધુને તો ગમે તેટલી પૂજા થાય, પ્રતિષ્ઠા થાય, તો પણ બાળકની પેઠે નિર્માની રહેવું. કારણ કે સાધુનો આદર થાય, એનામાં ગુણ આવે, ઐશ્વર્ય આવે, શક્તિ આવે, એટલે સમાજ એને આદર આપે. પણ બાળકની જેમ નિર્માની હોય તો એ વાંધો ન આવે. બાળકને કાંઈ માન અપમાન ન હોય. બાળક નાનું બેઠું હોય ને આપણે એની નિંદા કરીએ ભર સભામાં, તો એ તો રમતું, એને કાંઈ ખબર ન હોય, ઠકડા મારતું હોય. એને કાંઈ ન હોય. નિંદા કરો કે એના વખાણ કરો કે આ બાળક બહુ શ્રેષ્ઠ છે ને બહુ બુદ્ધિશાળી છે ને, એને કાંઈ ન હોય. એમ બાળકની પેઠે નિર્માની રહેવાનું. પછી મહારાજે વડતાલના 11મા વચનામાં એવું કીધું કે માની ભક્ત હોય અને ગમે તેટલી ભક્તિ કરતો હોય તો પણ માનીની ભક્તિ આસુરી છે, અસુર. એટલા માટે માન છોડી અને ભક્તિ કરવી, એવું દેવાનંદ સ્વામીએ પણ કીર્તનમાં લખ્યું છે. માન મોટપ મરડાઈ મેળી ભજી લ્યો હરી, માન મોટપ મરડાઈ મેળી ભજી લ્યો, માન મોટપ મરડાઈ મેલી ભજી લ્યો હરી. માન નહીં તો જાશો 84માં જન્મ બહુ ધરી, નહીં તો જાશો 84 માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. માણસ માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. આ એક પ્રસંગ બન્યો. અને બીજો પ્રસંગ બન્યો જ્યારે સંતો સત્સંગ પ્રચાર કરી અને ગઢપુર આવતા હોય, સમયામાં આવતા હોય, ત્યારે મહારાજ માણકી ઉપર જઈ અને સંતોનું સન્માન કરવા, સંત અને હરિભક્તોનો સંગ લઈ
અને સંતોના મંડળનું સન્માન કરે. ગામને સીમાડે ઉભા રહીએ, સંતો દંડવત કરે, મહારાજ એક એકને ભેટે, કુશળતા પૂછે. એમાં સમયા ઉપર સંતો આવતા હતા. મહારાજ માણકી લઈ સંઘ સાથે સામે ગયા. ઘેલા નદીને સામે કાંઠે મંડળો આવ્યા. મહારાજને બધા દંડવત કર્યા. મહારાજ એમને ભેટી કુશળતાના સમાચાર પૂછે છે. અને પાછળથી ચૈતન્યાનંદ સ્વામી આવ્યા. પરમ ચૈતન્યાનંદ સ્વામી પોતાનું મંડળ લઈ અને આવ્યા. એ પણ દંડવત કરવા માંડ્યા. બધાને મહારાજે ઉભા કર્યા, ભેટા, રાખો દંડવત સંતો એમ કીધું. પણ પરમ ચૈતન્યાનંદ સ્વામી એક બાજુ દંડવત કરે છે એનું મંડળ, એની સામે પણ મહારાજે જોયું નહીં. એની સામે જોયું નહીં, એમને રાખો એમ કીધું નહીં, ભેટા નહીં, અને એમને મહારાજ ચાલતા થઈ ગયા. બધા સંતોને કે ચાલો. બધા સંતો પણ મહારાજની પાછળ ચાલતા થઈ ગયા. પેલા દંડવત કરતા રહીએ. હવે આવી રીતે કોઈ દંડવત કરતા હોય અને સામું જોઈ આવીને હાલતા થઈ જાય અને પાછો અહંકારની મૂર્તિ હોય તો તેને બહુ ખોટું લાગી જાય. અને એને મનમાં થઈ ગયું, અપમાન લાગ્યું. એટલે તરત ત્યાંથી પાછા વળી અને મહારાજનો ત્યાગ કરી અને ચાલતા જ થઈ ગયા. આવ્યા જ નહીં. એ પરમ ચૈતન્યાનંદ સ્વામી ગયા તો એની પાછળ એના જે મંડળના સાધુ શિષ્યો હતા એ પણ ગયા. સીમાડો વટાવી દૂર નીકળી ગયા. પાછું વાળીને જોયું નહીં. સીમાડે જોયું ત્યાં તો એના મંડળના સાધુ બધા શિષ્યો પાછળ. અને ત્યાં એક વૃક્ષની નીચે બેઠા. મુખની પર ઉદાસીનતા, ગ્લાની, અશાંતિ. ઓલા એના શિષ્યો હતા એને બેસાડીને કીધું કે તમે શા માટે આવ્યા? તો કે અમે તમારા શિષ્યો છીએ, એટલે તમે જાઓ ત્યાં અમે. તમે મારા માટે સાધુ થયા છો? તમે સ્વામિનારાયણને રાજી કરવા સાધુ થયા છો, અને હું જે જાઉં છું તે મારા અભિમાનના દોષથી જાઉં છું, એ અહંકારથી જાઉં છું. પણ ભગવાન તો સ્વામિનારાયણ છે, અને તમે છોડી શા માટે આવ્યા? જાઓ પાછા. અને હું મારો દોષ ટળી જાય ત્યાર પછી નિર્માની થઈને પાછો આવીશ. શિષ્યોને ઠપકો આપી એને પાછા મોકલ્યા. એટલે નિશ્ચય તો હતો જ, ભગવાન માનતા હતા, પણ અભિમાન નામનો દોષ એવો કે અંતરાય પાડી દીધું. પેલા બધા પાછા આવ્યા. જ્યાં શિષ્યોની આ તકલીફ, ગુરુને માને તો ગુરુમાં જોડાઈ જાય, ભગવાનને મૂકી દે. નિશાન ભગવાનનું હોવું જોઈએ. બસ ગુરુ શ્રેષ્ઠ. ગુરુ ભગવાનને છોડી દે તો આપણે ભગવાનને છોડી દેવાનું. ઓલા બધા પાછા આવ્યા, દંડોત કરે છે. મહારાજ કે કેમ ગયા નહીં પાછળ પાછળ ગુરુ નહીં? તો કે અમને તો આમ કીધું કે કલ્યાણ તો ત્યાં છે, બાકી ક્યાંય કલ્યાણ નથી. અને મહારાજે સભામાં કીધું, જુઓ પરમ ચૈતન્યાનંદ સ્વામીને અમારો નિશ્ચય છે, મહિમાય છે, પણ અભિમાન દોષથી ગયા છે એ બરાબર, ભલે ગયા, પણ આ બધા વારે ગયા એ શું સમજીને ગયા છે? હવે ગયા એ શ્રેષ્ઠ કે આવડા પાછા આવ્યા? સારું થયું ગુરુએ કીધું એટલે પાછા આવ્યા, એટલું સારું. બેસો. અને ચૈતન્યાનંદ સ્વામી ત્યાંથી નીકળી ગયા છે. ગયા પોતે પોતાનો દોષ ટાળવા માટે ગયા છે. પછી તો ક્યાંય વસ્તીમાં કોઈ જગ્યાએ ન રહેતા પોતે જંગલની અંદર ચાલ્યા ગયા છે. ધરમપુર બાજુમાં વાંસદા એ બાજુનો વિસ્તાર, ત્યાં જંગલમાં ચાલ્યા ગયા છે. તપશ્ચર્યા કરી છે, અખંડ જપ કર્યો છે ભગવાનના નામનો, અને પોતાના દોષની ઉપર પાછી વૃત્તિ રાખીને મનન કર્યું કે આ એક દોષથી ખુદ ભગવાનનો ત્યાગ મને કરાવ્યો છે, માટે આ દોષને મારે જળ મૂળથી ઉખેડી નાખવો. અંતર્વૃત્તિ કરી અને પોતાના દોષને ઉખેડવા માટે સાધના કરી છે. લોહી માંસ સૂકવી નાખ્યું છે, એટલી તપશ્ચર્યા કરી છે, એકાંતવાસ કર્યો છે. કારણ
કે હું ક્ષત્રિય હતો એટલે મારા લોહીની અંદર અહંકારનું બીજ હોય એ લોહીમાં સૂકવી નાખું. ભગવાન તો દયાળુ છે, છતાંય એમણે એવી તપસ્યા કરી. પછી પોતાનો માન નામનો દોષ એની ઉપર ચિંતન કરતા તપસ્યા પૂરી કરી અને બાજુમાં ધરમપુર નામનું નગર છે, એ નગરમાં પધાર્યા છે. ધરમપુર ખૂબ મોટું એ વખતે નગર રાજ્ય. ત્યાં કુશળ કુંવરબાઈ કરી અને રાણી એ રાજ્યનો રાજ વહીવટ કરે છે. એમના પતિનું મૃત્યુ થયું એટલે આ કુશળ કુંવરબાઈ રાજ વહીવટ કરે છે. કુંવર નાનો વિજયકુમાર કુંવર છે, બીજા કારભારીઓ પ્રધાનો દ્વારા રાજ્ય ચલાવે છે. ખૂબ દેવી મુમુક્ષુ આત્મા છે. પોતાના રાજ્યમાં સાધુ સંતો આવે એને માટે સદાવ્રત ચાલે છે, બધાને જમાડે છે. સાધુ સંતોને ઉતરવા માટે એક સુંદર ધર્મશાળા છે, એમાં બધા સાધુને ઉતારો આપે, સેવા કરાવે. અને પોતે મુમુક્ષુ હતા એટલે એકાદશી, પૂનમ એવા દિવસોએ રાણી પોતે પોતાના અંગરક્ષકોની સાથે સાધુ સંતોના દર્શન કરવા અને ચરણ સ્પર્શ કરવા આવે. પરમ ચૈતન્યાનંદ સ્વામી ત્યાં ધરમપુર ગયા, રાજ્યની ધર્મશાળામાં ઉતર્યા. પૂનમનો દિવસ રાણી પોતાના અંગરક્ષકોની સાથે પુરુષના વેશમાં સાધુ સંતોને પગે લાગવા માટે આવ્યા. રાત્રિનો સમય, મસાલો લઈ અને ત્યાં આવે છે ધર્મશાળામાં. તો સ્વામી તો બેઠા હતા, ધ્યાન ચિંતન કરે છે. ત્યારે બધા સાધુ સંતોને પગે લાગે, બીજા કોઈને તો કઈ એવા નિયમ ન હોય. પણ સ્વામી તરત જોયું એટલે પેલા માણસો આવતા એને કીધું કે કોણ છે આ? તો કે રાજ્યના રાણી છે, સંતોને પગે લાગવા આવે છે. તો કે મહેરબાની કરી અને અમને પગે લાગવા ન આવે, કારણ કે અમારા ભગવાનનો નિયમ છે, સ્ત્રીઓનો સ્પર્શ ન થાય, નહીં તો અમારો ઉપવાસ થાય, માટે અહીંયા ન આવે. એ કુશળ કુંવરબાઈએ સાંભળ્યું, એને ખૂબ ગુણ આવ્યો કે આવા પણ સંત છે કે સ્ત્રીથી અષ્ટ પ્રકારે દૂર રહી નૈષ્ટિક વ્રત રાખે છે. એને મનમાં બહુ ગુણ આવ્યો છે. ત્યારે બીજે દિવસે સ્વામીને રાજ્યસભામાં બોલાવડાવે છે કે અમારે તમારા મુખે સત્સંગ સાંભળવો છે. તો કે હું સ્ત્રીઓને વાત ન કરું, જો તમારે સાંભળવો હોય સત્સંગ તો સામે રાજ દરબારીઓ ગામના મુમુક્ષુ આવે, પડદો નખાય, ધર્મ મર્યાદા પ્રમાણે સ્ત્રીઓ છેટે બેસે અને એવી રીતે કથા સાંભળે તો મને કોઈ વાંધો નથી. કારણ કે અમારા ભગવાનના એવા નિયમ છે. પ્રેમાનંદ સ્વામી એ નિયમ બતાવ્યા છે કીર્તનની અંદર કે પાંચે વર્તમાન પાડે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગે કીધી સાચી સગાયો રાત, અક્ષરના વાસી વાલો આવ્યા યમની પર. ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાત, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. આવા નિયમ જોઈ અને કુશળ કુંવરબાઈને ખૂબ ગુણ આવ્યો છે. અને સ્વામીએ ભગવાનના મહિમાની નિશ્ચયની એવી વાતો કરી કે કુશળ કુંવરબાઈએ સત્સંગ સ્વીકાર્યો, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. અને એવા એકાંતિક ભક્ત થયા કે સારંગપુરના બીજા વચનામૃતની અંદર મહારાજે કુશળ કુંવરબાઈને યાદ કર્યા છે કે દર્શન આ કુશળ કુંવરબાઈ કરે છે, વૃત્તિને પલટાવી અંતરમાં મૂર્તિ ધારે છે, એવી રીતે બધાએ દર્શન કરવા જોઈએ. એ કુશળ કુંવરબાઈ
ચુસ્ત સત્સંગી બન્યા. પછી તો આખા નગરજનોએ પરમ ચૈતન્યાનંદ સ્વામીને રાજ્યના ગુરુ તરીકે માન્ય કર્યા અને રાજ્યની અંદર રહેવા માંડ્યા છે પરમ ચૈતન્યાનંદ સ્વામી. બગીચાની અંદર સુંદર એને માટે રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી ત્યાં રાજ્યમાં રહે છે, સત્સંગ કરે છે, કેટલાને હરિભક્ત બનાવે છે. પછી તો ઘણી વાર રાજ્યના કુંવર વિજયસિંહ એમની સાથે હાથી ઉપર બેસી રાજ્યમાં ફરવા નીકળે, નગરમાં સવારી નીકળે, કારણ કે પરમ ચૈતન્યાનંદ સ્વામી રાજ્યના ગુરુ પદે સ્થાપન થયા છે એટલે હાથીની સવારીમાં નીકળે છે. એમ વાર બે સંતો મહારાજના ત્યાં સત્સંગ પ્રચાર કરવા માટે આવેલા, એમાં હાથીની અંબાડી ઉપર પરમ ચૈતન્યાનંદ સ્વામીને જોયા અને ઓળખી ગયા કે આ તો સ્વામી. ઓળખી ગયા એટલે સ્વામીએ હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા એને નમસ્કાર કર્યા, પગે લાગ્યા. બે સંતોને ત્યાં આપણે સ્વામીને મળવું અને કહેવું કે મહારાજ પાસે પાછા આવે, માફી માગી લે, નિર્માની થાય અને પાછા મહારાજની પાસે આવી જાય. બગીચામાં જઈને મળ્યા, વાત કરી, પણ સ્વામી કાંઈ મેળ પડ્યો નહીં કે ના મારે હમણાં આવવું નથી. સંતો ગયા, મહારાજને વાત કરી કે આમ બન્યું. ત્યારે મહારાજ કે કુશળ કુંવરભાઈને સત્સંગી બનાવી દીધા. અમારો નિશ્ચય તો છે પણ હાથી ખૂતો છે. આવા મોટા અમારા ગુરુભાઈ છે, ખૂતી ગયા છે, એને કાઢવા માટે તો હાથી જેવા કોઈ હોય તો નીકળે, હાથી ખૂતો હોય. એટલે મુક્તાનંદ સ્વામીને કીધું તમે જાઓ, કારણ કે તમે એમના ગુરુ છો, તમારી પાસે આવીને એ સાધુ થયા છે એટલે તમે જાઓ. મુક્તાનંદ સ્વામી સંત મંડળ સાથે ગયા અને એ વખતે ફરી સવારી ઉપર નીકળ્યા. મુક્તાનંદ સ્વામીને બજારમાં આવતા જોયા એને ધોરે આ તો મારા ગુરુ. તરત હાથીને ઝુકાડ્યો, નીચે ઉતર્યા. આખા માણસોને તમામ દેખતા એ બજારની અંદર દંડવત કર્યા અને મુક્તાનંદ સ્વામીને પગમાં પડી ગયા. આંખમાંથી દળદળ આંસુઓ. પશ્ચાતાપ કરવા માંડ્યા કે સ્વામી અભિમાન દોષથી હું મહારાજથી દૂર થયો, મને ક્ષમા કરજો, તમે મારા ગુરુ છો. ત્યારે સ્વામીએ એમને ભેટી પડ્યા કે મહારાજ તમારી પર રાજી છે, હવે તમે પાછા આવો, તમને બધી ક્ષમા આપી દીધી, તમારા વતી મહારાજ પાસે હું ક્ષમા માગી લઈશ. અને પછી તો મુક્તાનંદ સ્વામી થોડા દિવસ ત્યાં એમને રોક્યા. રાજ્યની અંદર કુશળ કુંવરભાઈ વગેરે એમને સત્સંગ કર્યો. મહારાજે આજ્ઞા કરી 1 કલાક સુધી મુક્તાનંદ સ્વામી વાતો કરે, 1 મહિનો સુધી રોકાજો અને પરમ ચિંતનાનંદને પાછા લઈ અને અહીંયા આવજો. અને એવી જ રીતે મુક્તાનંદ સ્વામી 1 મહિનો સુધી સત્સંગ કરાવી પરમ ચૈતન્યાનંદ સ્વામીને પાછા લાવ્યા. દરબાર ગઢમાં આવ્યા, મહારાજને દંડવત કરે, ધ્રુસકે રડી પડ્યા, ક્ષમા માગી છે. એ વખતે મહારાજ ઉભા થઈને ભેટી પડ્યા છે અને મહારાજે એમને કીધું ધન્ય છે અમારો નિશ્ચય, મહિમા તમને એવો ને એવો છે, પણ માન નામનો દોષ મારે દૂર કરવો હતો એટલે આ રીતે પ્રસંગ બન્યો છે. અને આ હવે તમે નિર્માની બને સત્સંગમાં રહી અને આ સેવા બજાવો. સહજાનંદ સ્વામી મહારાજ.